ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના જશુનાથ સર્કલ ખાતે 75મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં આજે 26મી જાન્યુઆરીના દિવસે જશુનાથ સર્કલ ખાતે શહેર કોંગ્રેસ એસસી વિભાગના ચેરમેન વિપુલ ખુમાણ અને સોશિયલ મીડિયાના ડિપાર્ટમેન્ટના ચેરમેન વિક્રમ બોરીચા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે જાહેર જનતાને રાષ્ટ્રધ્વજ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ શહીદ સ્મારક ખાતે જઈને શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઓકે કોંગ્રેસ અનુજાતિ વિભાગ અને સોશિયલ મીડિયા વિભાગ દ્વારા આજે 26મી જાન્યુઆરી નિમિત્તે શહીદ સ્મારકે ફૂલહાર તથા તિરંગા વિતરણ કરી અને એક કાર્યક્રમ રાખેલ। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દેશમાં ક્રાંતિ અને શાંતિ કાયમ માટે જળવાઈ રહે, શહીદોને યાદ કરી અને આવનાર દિવસોમાં જે દેશની વર્તમાન પરિસ્થિતિમાં જે ચાલી રહ્યું છે એને જાગૃત કરવા માટે અમે તિરંગા એક વિતરણ કાર્યક્રમ રાખ્યો છે। સાથોસાથ આજના દિવસે આજથી અંદાજે 75 વર્ષ પહેલાં બંધારણ અમલમાં આવ્યું। આ બંધારણ છે એ ભારત દેશનું અભિન્ન અંગ છે। આ અભિન્ન અંગના માધ્યમથી દરેક દેશના નાગરિકોને શાંતિ પ્રિય બંધારણના માધ્યમથી શાંતિ અને જીવન જીવવા માટેની એક આગવી ઓળખ ઊભી થાય છે। તો બંધારણનો દિવસ પણ આજનો મહત્ત્વનો છે। તો એ માટે અમે શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા આજે સન્માન શહીદોનું ફૂલ સ્મારક કરેલું અને સાથોસાથ તિરંગા યાત્રા વિતરણ કરી અને એક ભવ્ય ઉજવણી કરેલ।